નમસ્કાર. ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ 8 ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો. વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે આ પ્રકરણમાં ધંધાકીય મૂડીનો ખ્યાલ અને મૂડીની જરૂરિયાત વિશે અભ્યાસ કર્યો. આજે આ પ્રકરણમાં ધંધાકીય એકમમાં શા માટે નાણું એટલે કે મૂડી મહત્વની છે તેની ચર્ચા કરી અને માલિકીના ભંડોળો વિશે અભ્યાસ કરીએ. ખાસ વિડીયો ધ્યાનથી સાંભળીને સમજવાનો પ્રયત્ન કરજો, કારણ કે ધંધાકીય એકમમાં નાણાંનું મહત્વ એ માત્ર 11મા ધોરણના જ પ્રશ્ન માટે મહત્વનું નથી. 12મા ધોરણના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પણ પ્રકરણ 8 નાણાકીય સંચાલન છે, તેમાં પણ આ એક ખૂબ મહત્વનું વિધાન ગણાવી શકાય. વિધાન આ રીતે જ હોય છે કે નાણું એ એક એવી ધરી છે કે જેની આસપાસ બધી જ આર્થિક પ્રવૃત્તિઓ ફર્યા કરે છે. સમજાવું તો આ વિધાનનો જવાબ અહીંથી જ આપણે મળી શકે કે ધંધાકીય એકમમાં નાણું ખૂબ અનિવાર્ય છે, ખૂબ જરૂરી છે. જેમાં માનવ શરીરમાં રક્ત અનિવાર્ય છે, એવી જ રીતે ધંધાકીય એકમમાં નાણું મૂડી એટલી જ મહત્ત્વની છે જેટલું મહત્ત્વ માનવ શરીરમાં લોહીનું છે. જો લોહી વગર માનવ શરીરના દરેક અંગો છે કાર્ય ન કરી શકે, તેવી જ રીતે ધંધાકીય એકમમાં નાણાં વગર ધંધાકીય એકમના અલગ અલગ વિભાગો છે એ કાર્ય ન કરી શકે. એટલે કહી શકાય કે ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિઓ છે તેને નિયમિત રીતે અને સારી રીતે ચલાવવી હોય તો યોગ્ય નાણાકીય વ્યવસ્થા છે એ હોય તે અનિવાર્ય છે. મૂડી વિના ધંધાકીય એકમના વ્યવહારો શક્ય નથી. ધંધાકીય એકમમાં જો મર્યાદિત પ્રમાણમાં નાણું હોય તો ઘણા બધા જોખમો છે કે મુશ્કેલી છે તેનો સામનો ધંધાકીય એકમે કરવો પડે. જેમ કે લેણદારોને સમયસર નાણાંની ચૂકવણી ન કરી શકાય તો ધંધાકીય એકમની શાખ એટલે કે ક્રેડિટ છે એ જોખમાય. ઘણી વખત ધંધાકીય એકમમાં નફાકારક કોઈ તક આવી મૂડીરોકાણની તો એને પણ જતી કરવી પડે અને રોકડ વટાવનો લાભ પણ ઘણી વખત ન મળે તો ક્યારેક કાચા માલની સમયસર ખરીદી પણ ન કરી શકાય. આમ ધંધાકીય એકમમાં નાણું છે એ જો મર્યાદિત સ્વરૂપે હોય તો ઘણી બધી મુશ્કેલી છે તેનો સામનો કરવો પડે. એટલા માટે કહી શકાય કે નાણું એ પૂરતા પ્રમાણમાં હોવું જોઈએ. એટલે કે ધંધાકીય એકમના દરેક વિભાગો છે તેની કાર્ય પ્રવૃત્તિ સારી રીતે ચલાવી શકાય તેટલું નાણું ધંધાકીય એકમમાં અનિવાર્ય છે. જો ધંધાકીય એકમમાં વધુ નાણું હોય તો એ વળતર ન આપી શકે. ઘણી બધી વખત નાણું ફાજલ પડ્યું રહે એનો પણ કોઈ મતલબ નથી. આમ ધંધાકીય એકમની અંદર મૂડીના ભંડોળોની વાત કરીએ તો સૌથી પહેલાં આપણે માલિકીના ભંડોળો છે તેના વિશે અભ્યાસ કરીએ. માલિકીના ભંડોળો 3 પ્રકારના. માલિકીમાં ઇક્વિટી શેર મૂડી એ માલિકીનું ભંડોળ ગણાવી શકાય. ખાસ કરીને કંપની જેવા એકમો વિશે આપણે અહીં સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ત્યારબાદ પ્રેફરન્સ શેર મૂડી અને ધંધામાં રાખી મૂકેલી કમાણી, જેને આપણે નફાનું પુનઃરોકાણ કહીએ છીએ. આમ 3 પ્રકારના ધંધાકીય એકમમાં માલિકીના ભંડોળો છે. તેમાં આપણે સૌ પહેલાં ઇક્વિટી શેર છે તેનો અર્થ અને તેની લાક્ષણિકતા છે તેના વિશે અભ્યાસ કરી અને પછી ઇક્વિટી શેરના જે 3 પ્રકારો છે તેના વિશે અભ્યાસ કરીએ. તો ઇક્વિટી શેર એટલે શું, તેનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ છે એને આપણે ધ્યાનથી સમજી લઈએ. આમ તો ઇક્વિટી શેર વિશે માત્ર 11માના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં જ આવે છે એવું નથી. 11માના એસપી અને સીસીમાં, અકાઉન્ટમાં અને 12મા ધોરણમાં પણ તમારે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર વિશે, ડિબેન્ચર વિશે અભ્યાસ કરવાનો છે. એટલા માટે આ પ્રકરણ તમારા માટે આ દ્રષ્ટિએ પણ ખૂબ મહત્ત્વનું છે એ કહી શકાય. તો ઇક્વિટી શેર છે તેની લાક્ષણિકતાઓ 10 એના મુદ્દા આપેલા છે, જેને આપણે એક એક મુદ્દાને સમજવાનો પ્રયત્ન કરીએ. એ પહેલાં ઇક્વિટી શેર એટલે શું? તો સરળ એનો અર્થ આપ્યો છે કે જે શેર એને ડિવિડન્ડ મેળવવાનો અને મૂડી પરત મળવાનો સૌથી છેલ્લે હક હોય તો આવા શેર એ ઇક્વિટી શેર કહેવાય. ખાસ યાદ રાખો, માલિકીની મૂડી ગણાવી શકાય ઇક્વિટી શેર. એટલે કે ડિવિડન્ડ મેળવવાનો. ડિવિડન્ડ એટલે શું? તો કે કંપનીનો નફો છે તેને શેર હોલ્ડરો વચ્ચે જે વહેંચવામાં આવે છે તેને ડિવિડન્ડ કહેવામાં આવે. એટલે ડિવિડન્ડ મેળવવાનો સૌથી છેલ્લો હક. અને જો કંપની ફડચામાં જાય, તેનું વિસર્જન થાય, બંધ કરી દેવાનો વખત આવે
તો એ વખતે મૂડી મેળવવાનો પણ સૌથી છેલ્લે જેને હક મળે છે તેવા શેર એ ઇક્વિટી શેર કહી શકાય. ઇક્વિટી શેરની લાક્ષણિકતાઓ છે તેના વિશે જોઈએ તો પહેલો મુદ્દો કે સાચા માલિકો. ઇક્વિટી શેર હોલ્ડરો છે એ જ કંપની જેવા એકમમાં સાચા માલિકો ગણાવી શકાય અને એ કંપની માટે વફાદાર સાથી કહેવામાં આવ્યા છે, કારણ કે તેઓએ પ્રેફરન્સ શેર હોલ્ડરો કરતાં એ વધુ જોખમ ઉઠાવે છે. કંપનીના સાચા માલિકો એટલે જ્યારે કંપની પહેલી વખત ઇસ્યુ બહાર પાડે ત્યારે સૌપ્રથમ એને ઇક્વિટી શેર જ બહાર પાડવાના હોય છે. એટલે ખરા અર્થમાં ઇક્વિટી શેર હોલ્ડરો એ સાચા માલિક છે તેવું કહી શકાય. બીજી લાક્ષણિકતા જોઈએ, મત આપવાનો અધિકાર એટલે કે મતાધિકાર. ઇક્વિટી શેર હોલ્ડરોને કંપનીની સામાન્ય સભામાં શેર હોલ્ડરોને ચૂંટવાનો અને મત આપવાનો અધિકાર છે પ્રાપ્ત થાય છે અને સંચાલકો છે એને ચૂંટવાનો પણ અધિકાર આ ઇક્વિટી શેર હોલ્ડરોને જ છે. ત્યારબાદ ત્રીજી લાક્ષણિકતા ડિવિડન્ડ. ઇક્વિટી શેર હોલ્ડરોને મળતું ડિવિડન્ડ એ અનિશ્ચિત હોય છે. પ્રેફરન્સ શેર હોલ્ડર ઉપર કંપની ડિવિડન્ડનો દર નિશ્ચિત રાખે, પરંતુ ઇક્વિટી શેરમાં કંપની છે એ ડિવિડન્ડ કેટલું ચૂકવશે એવું નક્કી નથી હોતું. જો કંપની વધુ નફો કરે તો વધુ ડિવિડન્ડ મળે અને કંપનીને ઓછો નફો થાય તો ઓછું ડિવિડન્ડ પણ ઇક્વિટી શેર ઉપર ચૂકવવામાં આવે છે. આમ ડિવિડન્ડનો દર ઇક્વિટી શેર ઉપર અનિશ્ચિત ગણાવી શકાય. ત્યારબાદ નફા સાથે સંબંધ. ઇક્વિટી શેર મૂડી એને જે વળતર મળે છે જેને આપણે ડિવિડન્ડ કહીએ છીએ, આ ડિવિડન્ડ નફા સાથે સંબંધ ધરાવે છે. જો કંપનીમાં વધુ નફો થાય તો ડિવિડન્ડ વધુ મળે, જો કંપની ઓછો નફો કરે તો ડિવિડન્ડ ઇક્વિટી શેર હોલ્ડરોને ઓછું મળે અને ઘણી વખત કંપની નફો ન કરે તો ઇક્વિટી શેર ઉપર કંપની ડિવિડન્ડ ચૂકવે પણ નહીં. આમ કહી શકાય કે નફા સાથે સંબંધ ઇક્વિટી શેર હોલ્ડરોને છે. ત્યારબાદ પાંચમી લાક્ષણિકતા સામાન્ય સભા. કંપનીની સામાન્ય સભામાં હાજર રહેવાનો અને મતદાન કરવાનો અધિકાર તેમજ કંપનીના સંચાલકોને ચૂંટવાનો અધિકાર આ ઇક્વિટી શેર હોલ્ડરોને છે. એટલે કંપનીની દરેક સામાન્ય સભામાં હાજર રહીને સંચાલકો ચૂંટી શકે, સભામાં મત પણ આપી શકે એવો અધિકાર આ ઇક્વિટી શેર હોલ્ડરોને પ્રાપ્ત થાય. ત્યારબાદ મૂડી પરત. મૂડી પરત એટલે કંપની જ્યારે ફડચામાં જાય, એનું વિસર્જન થાય ત્યારે સૌથી છેલ્લે આ ઇક્વિટી શેર ઉપર કંપની મૂડી છે એ પરત કરે અને જો મૂડી વધે પણ નહીં પરત કરવામાં તો ઇક્વિટી શેર હોલ્ડરોની મૂડી છે એ પરત મળી પણ શકે નહીં. ત્યારબાદ વિસર્જન. કંપનીના વિસર્જન વખતે પ્રેફરન્સ શેર હોલ્ડરોને જે મૂડી પરત કરી દેવામાં આવી ત્યારબાદ જે રકમ વધે છે તે રકમ ઇક્વિટી શેર હોલ્ડરોને મૂડી છે એ પાછી આપવામાં આવી. એનો મતલબ એવું કહી શકાય કે કંપનીનું વિસર્જન થાય ત્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરોને પ્રથમ પ્રેફરન્સ એટલે કે પસંદગી મળે છે મૂડી પરતની, ત્યારબાદ ઇક્વિટી શેર હોલ્ડરોને વિસર્જન વખતે મૂડી છે એ પાછી મળે. એના પછી લાયકાતના શેર અંગે. કંપનીના સંચાલકો છે એ લાયકાતના શેર બનવા અંગે જો તેને આવેદનપત્રમાં જોગવાઈ કરેલી હોય તો લાયકાતના શેર એને ખરીદવાના થાય. તો સંચાલકોએ એવી સંમતિ આપેલી હોય આવેદનપત્રની જોગવાઈના આધીને તો તેને આ લાયકાતના શેર રૂપે ઇક્વિટી શેર છે એ ધારણ કરવા જોઈએ. ત્યારબાદ મૂડી લાભ. મૂડી લાભ એટલે એવા પ્રકારનો લાભ છે કે કંપની શેર હોલ્ડરોને અલગ અલગ પ્રકારે નાણાં ચૂકવે તો આ નાણું છે એ ઇક્વિટી શેર હોલ્ડરોને પ્રાપ્ત થાય, કારણ કે એ માલિકો ગણાવી શકાય. જેમ કે કંપની હકના શેર બહાર પાડે, બોનસ શેર બહાર પાડે કે પછી શેરનો બજારમાં ભાવ વધે તો આ બધા લાભો છે એ ઇક્વિટી શેર હોલ્ડરો છે તેને મળતા હોય છે. અને છેલ્લી લાક્ષણિકતા જોઈએ, શેરની નોંધણી. માન્ય શેર બજારમાં આ પ્રકારના શેર છે તેની નોંધણી કરવામાં આવી. આમ તો દરેક કંપનીના સંચાલકો તેવું ઈચ્છતા જ હોય છે કે પોતાની કંપની શેર બજારની યાદીમાં આવે, એટલે કે માન્ય શેર બજારમાં તેની નોંધણી થાય. આમ નોંધણી થયેલા શેર છે એની જ બજારમાં મુક્ત રીતે લે વેચ કરી શકાય છે.
એટલે આ પ્રકારના શેરનું ખરીદી અને વેચાણ છે એ બજારના ભાવે મુક્ત રીતે થઈ શકે. અહીંયા આપણે ઇક્વિટી શેર છે તેનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ છે તેનો અભ્યાસ કર્યો. આગળના વિડીયોમાં ઇક્વિટી શેરના પ્રકારો અને પ્રેફરન્સ શેર છે તેના વિશે અભ્યાસ કરીશું. ધન્યવાદ.